શું દુઃખ શું વેળા ખાલી કલ્પના કરો મિત્રો નહીં માં નહીં બા નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાર કોઈ ન મળે નો હોય ને તો એ કોઈ એવો માણાઈ ન મળે કે ખંભે માથું રાખી તમે રોઈએ આવો સમય પોતી દીકરી નો હતો બાપની દેવીનો કંડિયો લઈ મસીને લઈ જાણે જાણે વને વને જગતમાં રખડતી એસી એને દુઃખ નહીં પડ્યા હોય પણ મળે વસ્તી રાહ જોઈને બેઠી છે જેમ થોડા પાણીમાં માઈસનું તલ ખલે ને એમાં વસ્તી તારી રાહ જોઈને બેઠી ગોરધની મને સતી છે કદાચ મારો સમય આવે મારો સો ઘડીઓ આવે અને બેઠો જો મારી વસ્તીની ખબરે ન આવું અને એક દી જો મારી વસ્તીના જો મનની ન કરું ને તો મને ચાહ્યા પતિની દીકરી મને કોઈ લાગે ના બેઠો એક પંખીડાનો મેળો બેઠો એક ઘડી ભરમાં કરશો નહીં એકલે એક મીઠું જોલું લેજો હમણાં હુરજ
પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કરશોમાં કોઈ કલેશ મીઠું ઝોલું એક લ્યો તો હમણાં હુરજ નારાયણ દેવાય ઘડી દો ઘડીનો મજવા છે મારો ઘડી દો મારું સજણનું ઝાડવું બની બેઠી પાલવની દેવી ઈ સજણનું ઝાડવું જોઈ ઓતરા પંખીડા ઉતરા સંધણનું ઝાડવું જોઈ પંખીડા રે વિહામો લીધો મરી નાખ પંખીડા રે વિહામો નજર તો માઇન્ડ મળે એ હાલા તણી વસ્તી છે જોતો તારા સિવાય જગતમાં છે કોણ પણ મારી વસ્તી એ કર્મની નો કરતા મારી ધર્મની કરો અને બેટા નમતું જોખીને જગતમાં હાલો અને તમારા નમતા સાબડેથી જો પલવાર જો વેગરી જાવ ને એની મને પાલવની દીવના નામનો સાડીઓ બાંધ્યો બડી તારા ઓશિયારા કરતી જગતના નો કરતી હો આમળે ગરીબ ને જોઈ માણા તો અવરું ફરી જાય પણ આ ગરીબ વસ્તી ને જોઈ એટલે મારા બાપ પાલવની દેવી તું અવરું ફરતી નહીં હો આમળે કદાચ જાગતું મહાણિયું હોય બારહો ભૂદરા જાગ્યા હોય મને પાલવની દીવની મને પારકરીને હાથ તો કરજી હડકવા તો પાલવું પણ કોઈ મારી કુવાસી મારી દીકરીઓ હોય અને કદાચ એને હાથ કરે કોઈ ગાયું સાંભળે અને બેટા તો સોલંકી વીર વાસરો આવીનું ઘોનો રમને એ તેથી તો મને વાસરાને ખોજ લાગી જાય ભાઈ
ગોડ ભાકુજીની દીવી આંધળા ભાકુજીની દીવી મારી કંસારી મરી ખાડિયા કુવાના રાવડી દીવી રાવડી ભેળના એ નારની ગોડ ભાકુજીની દીવી મારી કોંઢની એક સાડીઓની મારા બાપ બાપુજીની દેવી અમારા કુંડિયા કુળમાં કાવણું આવે કે ભાણા દાદાના ભગવા ભેખની દેવી પણ એને ભેખ પહેરો શું લેવા માયા ધન દોલત ખેતર ખોડ્યા હાટું ભેખ નતો પહેર્યો એને ભેખ પહેરો તો વસ્તી હાટું જેથી નાન હીરાના કાંડા કલમ કર્યા ને અને આ વાતની અમારે ભાણા દાદાને ખબર પડી અરે તારું નામ લઈને જાગી તારું નામ લઈને હોય અને તારું નામ લેતા લેતા જો વસ્તી માથે આવી હણકરી આવતી હોય આ દીદીની ભક્તિ કરાયલી આ દીદીની ભક્તિ કરાયલી મરી રહો હમણે કુંડિયા કુળમાં દીવી તો નવ પણ એમાં જે મારી મેરડી રહી ને મારી કાતુકી તલવાર મારી કાતુકી તલવાર મારી નાય મારા ભાણિયા એ જાવ છું મારી વસ્તીનો હિસાબ લેવા મને નાની આઈડિયાના કાંડા કલમ કર્યા છે ને બેટા આપણે હવે નિરાયતે થોડું છે
દુઃખ તો માણા માત્ર પડે પણ અમુક અમુક માણા માથે જે દુઃખ પડ્યા છે જીના જીના બસલા હોય નાની ઉંમર હોય માથેથી સતર ગયું હોય આવા બસલા માથે દુઃખ પડે કેને કી સાના ખૂણે રોઈ ગયું બદલી રાતે એકલા એકલા રોઈ ગઈ મારી મારું કોઈ રહ્યું નહીં મારું કોઈ રહ્યું નહીં મારા બાપની કોઈ નો રીએ ને તઈએ દીવી આવે તઈએ કોઈ સાના નો રાખે ને દીવી તઈએ સાના રાખે સાંભળો બેટા જેતપણની જગ્યા માથે મારી વસ્તી રોવે છે મારી વસ્તીનું આહુડું જગત નો જોવે મારી વસ્તીનું આહુડું પાલવની દીવી જોતી હો બેટા અને કદાચ મારી વસ્તી મંત્રી જાય તે હાથ કરે પણ જો 80 વર્ષની ડોહરની બની અને મારી વસ્તીની ખબરે નો આવું ને એટલે મને પાલવની દીવી મને ખોજ લાગી જાય કોઈ લાગ્યો એ લાગ માને મારી પાડકરી બળે એકલા જાણી દુબરા જાણી તારી વસતી માથે કોઈ હેરું માંડે મારી દેવી બરા કિસણીયા એ દુબરા જાણી લાક્ષણકારી આ કરે અને તો હવા વેદની નાગરી બની જો મારી વસ્તીના એ આહુડાનો હિસાબ કરવાનો હાલી નીકળું ને તે મારી પાડકરીના નામનો સારીઓ માંગી જાય દીવા મળે તમે ઉડી જાઓ ઉડી જાઓ તમે વિપત પડે ઉડી જા હાસી પ્રીત જળ સેવાડ તણી જળ હાય હુકાય મરી નાય તો જળ હાય રે હુકા આવો તા દીવી હાયરે લાગ્યો હોય હે મારા બાપ દેવજીની દેવી મળે મારા બાપ દેવજી વિશ્વાસ કારણ માણસ માણસનું હગું ધર્મ ધર્મનું હગું છે આ જેતવરના ટીબા માથે જે માણા માણાનું હગું એમાં ધર્મ ધર્મનું હગું છે જેતવરનો
તન બોવાલો લાગ્યો તન બોવાલો લાગ્યો મારા ગરીબ નાયે દલી ઓરતો કેનો થાય તારા સિવાય જગતના ઓરતા નો કરાય ઓરતા તો જીવી પણ મારી વસ્તી મનની લેલી મારી દેવજીની દેવીની કરો ગાવ કકુના લેખ લખાવતી પાછી પડું તો ને મારું બાહુલ પેલી મળે ત્યાં ગરીબ નું ધણી તું બગીચો રેડો મેરતી નહીં બગીચો ભેરાવા દેતી નહીં હો જય હો જોજે અમાર ભરત ભુવા આવે કે ભાઈ બીજા ગાતીલાલ ઘડીક વાર લ્યો ને હા ઈ તો અમારા ભાઈઓ છે ને ભાઈઓને થોડા વેલા મોડા લઈ હાલે હા મને ખબર છે હંધાઈ જાણીતા છે હંધાઈ ઓળખું હમણે હંધાઈ ઓળખી લીધું બા અંતરના ઉડાણની કોક વેદુ પાયે વસાય મરીના અંતરના ઉડાણની એ કોક વેદુ પાયે વસાય મારા વિહાર આ તો શબ્દ ના માર शब्द आर है शब्द पार है शब्द की ढंढेरिया शब्द ની શું તાકાત છે મૂકી દે ફૂલ નો હાર મૂકી દે હા હજી બાપા છે ને નહીં સભા વાત ઈ કરતો હતો આપણે મોઢામાંથી બોલીને શું કહેવાય શબ્દ
શબ્દની શું તાકાત છે. આગળ આમાં ઘણા ગઈઢા હોય એને ખબર હોય. અત્યારે તો જો કે યુગ એવો આવી ગયો, એજ્યુકેશન યુગ, મેડિકલ યુગ, ડોક્ટરો સારવાર દવાખાના ના હતું. આગળ આ હાથું નતું. તમે સાંભળ્યું છે કોઈને એરું કઈડો હોય, કોઈને વીસી કઈડો હોય તો એમ કે ભાઈ ફલાણા ગામમાં તમે જાઓ તો ફલાણો ભાઈ એરું ઉતારે છે, વીસી ઉતારે છે. હવે એની પાસે તમે જાઓ ને, અત્યારે હાલ તક મોરબીમાં છે મારા મિત્ર છે, તમે ગમે એવો વીસી કઈડો હોય પણ એ મોતીભાઈ માંગર પાસે તમે જાઓ એટલે વીસી ઉતરી જાય અત્યારે હાલ તક. હવે અહીંયા તમે જાઓ અહીંયા તમને જો નો ટીકડી દે, નો ઇન્જેક્શન દે, નો બાટલો દે, તમારા સામે બેઠો હોય મનમાં શું બોલતા હોય આપણને કઈ ખબર ન હોય, પણ બોલતા શું હોય ખબર હે? કાંઈક શબ્દ જ હોય ને, જે એને શબ્દ દીધા હોય એ શબ્દ બોલતા હોય. ભગત કહેવાનો મારો મતલબ ઈ છે, શબ્દ બોલેથી વિસીના ઝેર ઉતરી જાય, શબ્દ બોલી તો એરુના ઝેર ઉતરી જાય. પણ આ માણસ એક કેવું જનાવર છે ને ખબર પડતી નથી, માણાનું ઝેર ન ઉતરે. હવે ઓલો એરુરિયો ઈ ઝેરીલો ગણવો, માણા ઝેરીલો ગણવો. મિત્રો શબ્દની મારામારી છે, દેવી છે નથી આવે, રાગથી નો આવે. અમે ખાલી કરી આવે એમાં શબ્દ હોય તો દેવી આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે કાંઈથી બોલતા હોય જે અમને આવડતું હોય ઈ જો તમે સારી રીતે સાંભળો તો અમને કઈક મજા આવે. અને સારું સાંભળવું એ એક ભક્તિ છે, સારું બોલવું એ ભક્તિ છે, સારું સાંભળવું એ એક ભક્તિ છે. પેલા માણસો વડવાઓની શું ગરીબી, વડવાઓની શું કમાય, વડવાઓનું શું બોલ. દીવી દીવી દેવી 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 જખીને જેને દેહમાંથી પ્રાણ કાઢી દીધો. આવે ભાઈ, કોણ કે છે નો આવે? આવે. અને નો આવે ને તો આને કોઈ માને નહીં. પણ સમય એવી વેળા આવે, આવી વેળા આવી થી કોઈ માથે કે હા મારા બાપ ગોરગોર માંથી ક્યાં દેલવાણ હરીશ ને તમેની બાજુ જાઓ શંકરપુર ને મારો દેલવાણ ગામમાં પણ મેં પ્રોગ્રામ કરેલો. હવે ક્યાં દેલવાણ અને ક્યાં દિલ્હી 500 ગૌની વાઈટ થાય ભાઈ. વિચાર કર્યા જેવી વાત તો ઈ છે. 100 દીકરા હતા વાહના વાળે પુરાણા. મારો બાપ ડોહલી હો પગો, મારો બાપ ગોરો અને ગોરી બાદશાહ. ગોરી બાદશાહે કીધું એલા ગોરા ડોહા શું આ ડાગરા ઘુંઘરા દેવી 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 કરો છો? કઈ દેવી? કે બાબા દેવી તો મારા ઘરની મારી ભગત પાવાની દેવી બેઠી છે. તારી દેવી જોવી છે ગોરવા, તારી દેવી આ તારે અમને બોલવું હેલું લાગે, હાવ તમને સાંભળવું હેલું લાગે. પણ કોક ભૂવો હોય, કોક પટિયાર હોય એને ગમે એવા આંકડા શબ્દ કહી લ્યો ને સહન કરી લે. પણ કોઈ ભૂવાને એમ કહ્યું ને તારી પાસે ક્યાં દેવી છે, તારી દેવી જોવી છે, આ શબ્દ રહ્યો ને એના કાળજા ખેદી નાખે. મારા બાપ ગોરવાને ઓછું નહીં લાગી હોય. અરે ક્યાં ગઈ મારી બાબા. મિત્રો આ વસ્તીનો આવો સમય હતો. અમારા બાબુભાઈ હમણાં વાત કરતા પણ કે ભાઈ
ભાઈઓ તો હદે છે, બાપના દીકરા તો હદે છે, પણ જાજા જહના તો મારી પાવાની દેવીને દઉં છું, મારા બાપ ગોલબલની દેવીને દઉં છું, મારા આવડા નો આવડા ભાઈઓ રહ્યા ને ભલે ઉંમર નાની છે, પણ એને કોઈ દી મારો શબ્દ ધરતી માથે પડવા નથી દીધો. શું કા અમારા બાપની જીડાની વસ્તી એક દી સાર ગામના સીમાડે રોતી હતી, વેરાડ વગડે રોતી હતી, અને તેથી સાર ગામના સીમાડે અમારી પાવાની દેવી આવી હતી. લાવો 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 કે મારા સસુરિયા રેવા દે, મારા બગુડે એક દી પીપળિયાની જગ્યા માથે મારા મનજડા બુટી વાપરો તો ઓળખાણ ન બતાવતો, મારી ઓળખાણ તારા હમે, તારી ઓળખાણ મારા મારી વસ્તીએ માંગી દીધું છે. મારી વસ્તીના મેળા મેં ભાગ્યા છે, મેં ખોડિયા લે જીના જીના બસ આમ જો તારું નામ લઈ દે વધેની વાટે રખડે હો, કોઈ રાવા જાગે કોઈ મેખા મારી હકતડી હમણે મારી વસ્તી મારી નાખવા મને મને કરડી તો પૂરો મારી